ચાલો છેલ્લે આપણે ઉદાહરણ જોયું હતું બરાબર, લેન્સ માટે લેન્સ મેકર્સના સૂત્ર આધારિત બરાબર. આજે આપણે સંપર્કમાં હોય એવા બે લેન્સ માટે એની કુલ અથવા તો એના માટે સમતુલ્ય શબ્દ વાપરે, અસરકારક, પરિણામી, કેન્દ્ર લંબાઈનું સૂત્ર મેળવવાનું. અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાય, સંપર્કમાં હોય એવા લેન્સ માટે કુલ પાવરનું સૂત્ર મેળવો અથવા તો કુલ મોટવણીનું સૂત્ર મેળવો અથવા પરિણામી, અસરકારક, સમતુલ્ય કોઈ પણ શબ્દ વાપરે બરાબર. તમને આકૃતિ પ્રશ્ન ઉપરથી જ મળી જાય. સંપર્કમાં હોય એવા બે લેન્સ મૂકવાના છે. ચાલો મૂકી દો. સંપર્કમાં હોય એવા બે લેન્સ. ચાલો આપણે વાત કરી હતી કે લેન્સની વાત આવે એટલે આપણે બહિર્ગોળ લેન્સ જ લઈએ બરાબર, કારણ કે સરળતા પડે. અરીસામાં આપણે અંતર્ગોળ લઈએ. કમ્પ્લીટ. બે લેન્સ કીધા છે સંપર્કમાં હોય એવા. ચાલો સંપર્કમાં હોય એવા બીજો લેન્સ. આ બંને લેન્સને એવી રીતે મૂકેલા છે જેથી બંનેની મુખ્ય અક્ષ એક જ બને, એકબીજા ઉપર સંપાત થાય બરાબર. એવી રીતે બે લેન્સને એકબીજાના સંપર્કમાં મૂકેલા છે. તો આવા બે લેન્સ માટે કુલ સમતુલ્ય અથવા અસરકારક અથવા તો પરિણામી કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરનું સૂત્ર મેળવો. પ્રશ્ન એ થાય કે સાહેબ સમતુલ્યનો અર્થ શું થાય, અસરકારક કે પરિણામીનો અર્થ શું થાય. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે દાખલા તરીકે મેં બે વિદ્યાર્થીઓને કીધું કે ભાઈ જાઓ આ એક વસ્તુ છે એ તમે ઉપાડી અને મૂકી આવો બરાબર. તો બે વિદ્યાર્થીઓ જ્યાં પાછળથી મને ધવલે એમ કીધું કે સાહેબ એ બેયને તમે ખોટા મોકલા, હું એકલો એ વસ્તુ ઉપાડી મૂકી આવે. તો આનો અર્થ એવો થાય વસ્તુ તો એ એક જ ઉપાડવાની હતી પરંતુ પેલા બે વ્યક્તિ ગયા, બે વ્યક્તિથી ઉપડી જતી હતી. પાછળથી ધવલે એવું કીધું કે સાહેબ એ એક વસ્તુ હું એકલો ઉપાડી જાત, વસ્તુ ઉપાડવા વાળું એક વ્યક્તિ જ છે, ઓલા બે વ્યક્તિ એ ઉપાડતા હતા. તો આ બે વ્યક્તિને સમતુલ્ય ધવલ કહેવાય કે ઓલો બે વ્યક્તિ જે કામ કરે છે એ કામ આ એકલો વ્યક્તિ કરી નાખે. એનો અર્થ થાય સમતુલ્ય અથવા તો કુલ, અસરકારક અથવા તો પરિણામી. તો આમાં પણ કંઈક એવું છે, આ બે લેન્સ વડે જે પ્રતિબિંબ મળે જેટલા અંતરે એવું પ્રતિબિંબ માત્ર એક લેન્સ, એવા કયા માત્ર એક લેન્સથી એટલા જ અંતરે પ્રતિબિંબ મળે તો એવા લેન્સની આપણે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની છે. બીજી વાત એ સંપર્કમાં રહેલા બે લેન્સ, સંપર્કમાં બે લેન્સ મૂકી દીધા. પછી મેં તમને કીધું હતું લેન્સ માટે વસ્તુ કેવી લેવાની, હંમેશા બિંદુવત. ક્યારે ઊંચાઈ ધરાવતી વસ્તુ લેવાની તો યાદ કરો લેન્સનું સૂત્ર આવ્યું હતું મોટવણીનું, m બરાબર h ડેશના છેદમાં h બરાબર v/u. માઇનસનું આવે, માઇનસ અરીસામાં આવે બરાબર. તો જ્યારે h અને h ડેશની વાત આવે ઊંચાઈની ત્યારે જ આપણે ઊંચાઈ ધરાવતી વસ્તુ લેતા હતા. અહીંયા આપણે કેવી વસ્તુ લઈશું, બિંદુવત વસ્તુ, જેને આપણે o નામ આપી દે, ઓબ્જેક્ટ બરાબર છે. ચાલો આનું પ્રતિબિંબ જોઈ છે આપણે, આનું પ્રતિબિંબ આપણે મેળવવું છે. તો પ્રતિબિંબ મેળવવા માટે મેં તમને કીધું હતું 3 કિરણો લઈ શકાય. એ 3માંથી 2 કિરણો, કોઈ પણ 2 કિરણો લઈ શકી બરાબર છે. ચાલો તો એક તો સીધે સીધું કિરણ હું આપાત કરું છું, જે ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થાય તો એ વિચલન પામ્યા વગર જ સીધું નીકળી જાય. વિચલન એટલે વાંકું વળ્યા વગર જ બહાર નીકળી જાય. એ સિવાયનું કોઈ કિરણ લેવું હોય તો ચાલો અહીંયા એક કિરણ આપણે રાખ્યું બરાબર. જો ખરેખર કેટલી વાર વક્રીભવન થાય યાદ રાખજો. અહીંયાથી આ માધ્યમ ચેન્જ થઈ ગયું એટલે અહીંયા વાંકું વળે, અહીંયાથી આ માધ્યમ ચેન્જ થયું, અહીંયા પણ વાંકું વળે, અહીંયાથી આ માધ્યમ ચેન્જ થયું, અહીંયા પણ વાંકું વળે ને અહીંયાથી આ માધ્યમ ચેન્જ થયું. માધ્યમ બદલાય એટલી વાર વાંકું વળે. પણ મેં તમને કીધું હતું જ્યારે આપણે આકૃતિ દોરશું ત્યારે એક જ વાર વાંકું બતાવશું. કમ્પ્લીટ. એટલે કઈ તરફ વાંકું વળે તો મેં તમને સમજાવ્યું હતું. જ્યારે લેન્સ કે પ્રિઝમની વાત હોય ત્યારે આટલું જ યાદ રાખવાનું, એનો જે પાયો હોય પાયા તરફ વાંકું વળે. ઉપરના ત્રિકોણની વાત કરો તો નીચે તરફ પાયો, નીચે તરફ વાંકું વાળી દો બરાબર છે. આ કિરણ અને આ કિરણ વક્રીભૂત પામેલા અથવા પરાવર્તન પામેલા કિરણો જ્યાં ભેગા થાય, વક્રીભૂત, આ વક્રીભૂત નથી, લેન્સમાંથી બહાર નીકળેલું, જો આ વક્રીભવન વાંકું વળેલું કિરણ છે એ જ્યાં ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય, ઇમેજ બરાબર. એને આપણે આઈ વડે દર્શાવી દઈએ. અહીંયા પ્રતિબિંબ મળી ગયું. ક્લિયર થઈ ગયું. બીજું આપણે જે ભણવાનું છે એ પાતળા લેન્સની જ વાત કરવાની. પાતળા લેન્સ માટે મેં તમને કીધું હતું
બધા જ અંતરો આપણે ક્યાંથી માપી છીએ? ગમે ત્યાંથી માપો તો ચાલે, પહેલી સપાટીથી, બીજી સપાટીથી, મધ્યમાંથી, બરાબર છે. તો સરળતા માટે આપણે અહીંયા મધ્યમાંથી જ માપશું, કારણ કે આ પાતળા લેન્સ છે. હું અહીંયાથી માપું આ સપાટીથી કે આ સપાટીથી, બહુ ઝાઝો ડિફરન્સ ન રહે, બરાબર છે. પાતળા લેન્સ છે એટલે આપણે કેન્દ્રમાંથી જ બધા અંતરો માપીશું. ચાલો તો વસ્તુ છે, વસ્તુનું લેન્સથી અંતર, વસ્તુ અંતર u, બરાબર. પ્રતિબિંબનું લેન્સથી અંતર, પ્રતિબિંબ અંતર v. કમ્પ્લીટ. તો આ આકૃતિ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આટલું ક્લિયર થઈ ગયું, બરાબર છે. આકૃતિનું વર્ણન જાતે. આકૃતિમાં બે પાતળા લેન્સ એકબીજાના સંપર્કમાં એવી રીતે રાખેલા છે જેથી તેમની મુખ્ય અક્ષ એક જ બને. આ લેન્સના સંયોજનના કેન્દ્રથી u જેટલા અંતરે બિંદુવત વસ્તુ O મૂકેલી છે અને તેનું અંતિમ પ્રતિબિંબ v જેટલા અંતરે મળે છે. ધારો કે બંને લેન્સની કેન્દ્ર લંબાઈ, ધારો કે પ્રથમ લેન્સની કેન્દ્ર લંબાઈ f1, બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 છે. આ તમારું વર્ણન પૂરું થઈ ગયું. આકૃતિ તમને દોરતા આવડવી જોઈએ ખાસ. લેન્સ છે, લેન્સ માટે બે સંપર્કમાં હોય એવા લેન્સની કુલ કેન્દ્ર લંબાઈ મેળવવાની, બરાબર. ચાલો, આપણી આગળ આટલી વસ્તુ છે. લેન્સ માટે વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે અને f છે. લેન્સ માટેના ટોટલ સૂત્ર યાદ કરો તો એક પાતળા લેન્સનું સૂત્ર -1/u + 1/v બરાબર -2 - -1/1 કૌંસની અંદર 1/r1 - 1/r2. કમ્પ્લીટ. પાતળા લેન્સનું સૂત્ર. ચાલો, ત્યાર પછી લેન્સ મેકર્સનું સૂત્ર 1/f, બાકીની સામેની બાજુ હતી એમને. રેડી. ત્યાર પછી લેન્સનું સૂત્ર -1/u + 1/v બરાબર 1/f. આ બંને બાજુ સમાન હોય તો ડાબી બાજુ પણ સમાન થાય, જેને આપણે લેન્સનું સૂત્ર અથવા તો ગાઉસનું સમીકરણ કહેતા હતા. આ સિવાય પાવરનું સૂત્ર P બરાબર 1/f. કમ્પ્લીટ. આટલા લેન્સના સૂત્ર છે. આમાંથી આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. પણ આ જો તો આપણી આગળ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને f ત્રણ જ વસ્તુ છે. કયું સૂત્ર વાપરશું? લેન્સનું સૂત્ર. કમ્પ્લીટ. અહીંયા માધ્યમની કોઈ વાત નથી, કારણ કે આપણે જે સૂત્ર સાબિત કરવાનું છે, છેલ્લું સૂત્ર, એ કંઈક આવું સાબિત કરવાનું છે. 1/f બરાબર 1/f1 + 1/f2 આવું, બરાબર. આમાં ક્યાંય η1 η2 આવતા નથી, એટલે આપણે આ એકય સૂત્રનો ઉપયોગ કરવાનો થાય નહીં. કમ્પ્લીટ. એટલે માત્ર આપણે આ જ સૂત્ર વાપરીશું. રેડી. ચાલો, હવે આપણે આગળ વધી. હવે બરાબર સમજો. મેં તમને કીધું હતું લેન્સની વાત કરતા હોય તો લેન્સ માટે એની જે થિયરીની તારવણી છે એ કેવી રીતે કરવાની? જો બે લેન્સ છે, એક લેન્સ હોય તો આપણે શું કરતા હતા મેં તમને સમજાવ્યું હતું. તો એવું કરવાનું, પહેલા માત્ર એક સપાટીની વાત કરો. આ સપાટી માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ ક્યાં મળે છે? એક લેન્સ હોય તો. અને આ સપાટી માટે જે પ્રતિબિંબ મળે એ જ પ્રતિબિંબ બીજી સપાટી માટે વસ્તુ. કમ્પ્લીટ. અને જે અંતિમ પ્રતિબિંબ રચાતું હોય એ આ સપાટીનું પ્રતિબિંબ. આવી વાત કરી એક લેન્સ હોય તો. પછી ત્યારે પણ મેં સમજાવ્યું હતું બે લેન્સ હોય તો શું કરવાનું? તો સપાટી નહીં લેવાની. પહેલા લેન્સનું પ્રતિબિંબ, એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ લઈ લેવાની. સમજાણું? આવી જ રીતે એના દાખલા થિયરી સોલ્વ થાય. ક્લિયર થઈ ગયું? ચાલો, તો આકૃતિનું વર્ણન તમારી જાતે, બરાબર છે. આને આપણે લેન્સ પહેલો લેન્સ કહી દઈએ, આને લેન્સ બીજો કહી દઈએ. કમ્પ્લીટ. ચાલો, તો લેન્સ 1 માટે તમારે પૂર્ણ લખવાનું છે. લેન્સ 1 માટે વસ્તુ અંતર બરાબર u તથા પ્રતિબિંબ અંતર. ચાલો, પ્રતિબિંબ અંતર પેલા લેન્સ માટેની વાત છે. જો ખાસ યાદ રાખજો, પેલા લેન્સ માટે મારે પ્રતિબિંબ જોતું હોય તો શું કરવાનું? આ બીજા લેન્સને ભૂલી જાઓ, બીજો લેન્સ છે જ નહીં તો શું થાય? તો જે આ કિરણ ખરેખર અહીંયાથી વાંકું વળ્યું હતું, એક મિનિટ આપણે થોડીક વ્યવસ્થિત આકૃતિ દોરીએ તો થોડોક મજા આવશે, બરાબર છે. ચાલો, અહીંથી જે વાંકું વળ્યું હતું ખરેખર આ બીજા લેન્સના લીધે જ વાંકું વળે છે એવું ધારી લ્યો. એક જ વાર વાંકું વાળવાનું છે ભાઈ, બીજું કાંઈ છે નહીં આમાં. રેડી? હવે સમજો, મારો કહેવાનો અર્થ આવો હતો, એ તમે ગમે ત્યાંથી અહીંથી વાંકું વાળો તો એક વાર વાંકું વાળવાનું આકૃતિમાં. પણ હવે એવું વિચારો, આ લેન્સ નો હોત તો કિરણ અહીંથી વાંકું વળી જાત ને આ એક જગ્યાએથી,
ખરેખર તો વાંકું તો અહીંયાથી નહીં વળે ને અહીંથી વળે. આપણે દર્શાવી છીએ એક જ વાર. હું શું કહું છું એ સમજાય છે? આપણે દર્શાવી છીએ એક જ વાર. હવે એમ વિચારો કે હું માત્ર પેલા લેન્સની વાત કરું તો પેલા લેન્સ વડે કિરણ અહીંયાથી જ વાંકું વળી જાય. કઈ તરફ? પાયા તરફ. તો નીચે તરફ વાંકું વળે તો હું અહીંયાથી જ એની આકૃતિ દર્શાવી દઉં તો કિરણ અહીંયા વાંકું વળી જાય. આ કિરણ અને આ કિરણ I1 એટલે પહેલાનું પ્રતિબિંબ મળ્યું. પહેલાનું પ્રતિબિંબ અને લેન્સના કેન્દ્રથી અંતર એને હું V1 કહી દઉં. પ્રતિબિંબ અંતર છે. તમને આ ખ્યાલ આવ્યો? મેં શું કર્યું? આ એક લેન્સ લીધો. આ એક કિરણ તો જાતું જ તું આમને અહીંયાથી એકવાર તો વાંકું વળે ને નીચે તરફ. આ એકવાર વાંકું વળ્યું બરાબર. ચાલો તો ડેશ વડે દર્શાવ. આને મેં I1 કીધા. લાઈટ થઈ. આ તો બીજા વડે પેલા વડે વાંકું વળે ને બીજા વડે વાંકું વળે. અહીંયા દર્શાવ્યું. ભલે મેં દર્શાવું છું હું એક જ વાર વાંકું વળે એમ. કારણ કે ટેક્સ્ટ બુકમાં દરેક વખતે તમે વાંકું દર્શાવશો તો તમને મજા નહીં આવે. એટલા માટે મેં અહીંયા ડાયરેક્ટ દર્શાવ્યું. લાઈટ થઈ. એને અલગથી આકૃતિ દોરવાની જરૂર નથી. આપણે ઓલામાં અલગથી દોરતા હતા સપાટીવાળા કેસમાં. પાતળા લેન્સનું જ્યારે સમીકરણ તાર્યું ત્યારે પહેલી સપાટી ને બીજી સપાટી અલગથી દોરતા હતા. આમાં દોરવાની જરૂર નથી. આમાં આપણને ભેગી જ આકૃતિ આપેલી છે. આ લાઈટ થઈ જાય આટલી. તો પેલા માટે વસ્તુ અંતર તો જે પહેલી છે એ જ થાય. પેલા માટે પ્રતિબિંબ મેળવવું હોય તો બીજાને ભૂલી જાઓ. એટલે આ જે વળાંક હોય એ V1. રેડી? તો સૂત્ર ચાલો -1/u + 1/v બરાબર 1/f. આપો સાદુરૂપ. પેલા માટે વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર પેલા માટે પ્રતિબિંબ અંતર V1 છે. પેલા માટે કેન્દ્ર લંબાઈ F1. સમીકરણ 1. હવે પ્રશ્ન થાય સાહેબ સંજ્ઞા પદ્ધતિ. તો મેં શું કીધું હતું? સંજ્ઞા પદ્ધતિ માટે શું કરવાનું? પહેલેથી છેલ્લે અત્યાર સુધી દરેક થિયરી જોઈ લ્યો. સૌથી છેલ્લે સંજ્ઞા પદ્ધતિ વાપરવાની. એ પણ કેવી રીતે? તમારો જવાબ નથી આવતો તો જ. કારણ કે પ્લસ માઇનસનો ડિફરન્સ રહેતો હોય છે ને આવી જાય તો નહીં વાપરવાની. અહીંયા આપણે અત્યારે પ્લસ જ છે, આમથી નહીં વાપરવી પડે. બરાબર? જોઈ લેશું. જો જવાબ નહીં આવે તો સંજ્ઞા પદ્ધતિ વાપરશું. ક્લિયર થઈ ગયું? આ પેલા લેન્સ માટે વાત કરી. હવે બીજા લેન્સ માટે તો લેન્સ 2 માટે વસ્તુ કોને લેવાની હોય? લેન્સ 2 માટે લેન્સ 1 નું પ્રતિબિંબ I1 એ આભાસી વસ્તુ કામ કરે. આભાસી વસ્તુ બનશે. આભાસી કેમ બોલ્યો હું? તો બરાબર સમજો. બરાબર. તમે જ્યારે આ બે લેન્સને ભેગા રાખો ને ત્યારે આ પ્રતિબિંબ તો રચાય જ નહીં. તમને સીધું જ આ દેખાય. આ તો આપણે શું કરી છીએ તો કે આપણે આ એક લેન્સ અને બીજા લેન્સ વડે પછી બેયનું ટોટલ કરશું અને પછી આ સૂત્ર મેળવશું. એટલે કે આપણે માત્ર એકની ગણતરી પછી બીજાની ગણતરી આ રીતના વારાફરતી ગણતરી કરીએ એટલે આપણે આ મેળવી છે. એટલે કે આપણે આવો ભાસ કરાવી છીએ. આ તો હોય જ નહીં. ડાયરેક્ટ જ તમને આ જ મળે. લાઈટ થઈ? હું શું કહેવા માંગુ છું એ ક્લિયર થઈ ગયું? એટલે આપણે એને આભાસી વસ્તુ જ બોલશું. ખાલી વસ્તુ બોલો તો પણ ચાલે, પણ આભાસી શબ્દ વાપરવો બને ત્યાં સુધી. લેન્સ બીજા માટે વસ્તુ કોને લેવાની હોય? લેન્સ 2 માટે લેન્સ 1 નું જે પ્રતિબિંબ I1 રહ્યું એ આભાસી વસ્તુ બનશે. અને હવે લેન્સ 2 માટે ચાલો લેન્સ 2 માટે વસ્તુ અંતર શું થાય? વસ્તુ અંતર. આ લેન્સ બીજા માટે વસ્તુ કોણ છે? આ I1. પહેલાનું પ્રતિબિંબ આ વસ્તુ તો અહીંયાથી જ માપવાનું. એના કેન્દ્રથી માપો કે અહીંયાથી. આ બે પાતળા લેન્સ છે એટલે સરખું જ થાય. પાતળા છે નજીક એકબીજાના ખૂબ જ સંપર્કમાં મૂકેલા. અહીંયાથી માપો કે અહીંયાથી. એટલે જ આપણે એમ કીધું તો કેન્દ્રથી માપશું. V1 તથા પ્રતિબિંબ અંતર. પ્રતિબિંબ અંતર કેટલું થાય? આના માટે પ્રતિબિંબ એ અંતિમ પ્રતિબિંબ જે હોય, અંતિમ તો I હતું જેને આપણે V કહી છે. V છે. ચાલો તો એના માટે ફરીથી સૂત્ર -1/u + 1/v બરાબર 1/f. ચાલો આ સૂત્રમાં કિંમત મૂકી. હવે આપણે તો આગળ મળશે -1/u + 1 u એટલે વસ્તુ અંતર. વસ્તુ અંતર V1 છે. ચાલો V1. પ્રતિબિંબ અંતર તો V જ છે અને એના માટે કેન્દ્ર લંબાઈ F2. ક્લિયર થઈ ગયું? ચાલો તો સમીકરણ 2. સંજ્ઞા પદ્ધતિ અત્યારેની થિયરીની સાબિતી કરતા હોય ત્યારે સંજ્ઞા પદ્ધતિ સૌથી છેલ્લે. આપણે જે જવાબ મેળવવાનો છે એ જવાબ આવી જાય તો નહીં વાપરવાની, ન આવે તો વાપરી નાખવાની. ધેટ ઇઝ ક્લિયર, કમ્પ્લીટ.
ચાલો બે સમીકરણ છે. આપણો જવાબ કંઈક આવો હતો. મેં તમને આ લખી રાખ્યું હતું 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. તો 1/f1 અને 1/f2 નો સરવાળો જોઈએ છે આપણે. શું કરશું? ચેક કરો તો 1/f1 આ રહ્યા 1/f2 આ બે ભેગા જ હોય છે. તો શું કરશું? બે ભેગા જોતા હોય તો એવું થાય કે સાહેબ આ બંનેનો સરવાળો કરી નાખો સમીકરણ 1 અને 2 નો. ચાલો તો હવે સમીકરણ 1 પ્લસ 2 લેતા ચાલો 1 અને 2 નો સરવાળો કરો. સમીકરણ 1 -1/u પ્લસ 1/v1 ડાબી બાજુનો સરવાળો. અહીંયા ડાબી બાજુનો સરવાળો -1/v1 પ્લસ 1/v બરાબર જમણી બાજુનો સરવાળો 1/f1 પ્લસ 1/f2 કમ્પ્લીટ. આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. અહીંયા આવું ગયું -1/u પ્લસ 1/v બરાબર 1/f1 પ્લસ 1/f2 આવું મળ્યું. બરાબર છે. આવું સમીકરણ આપણને મળ્યું ને. આપણે તો આવું જોઈએ છે. જો તો આને શું કહેવાય? -1/u પ્લસ 1/v એને 1/f કહેવાય. તો 1/f મૂકી દીધા મેં. અહીંયા મળી ગયું 1/f1 પ્લસ 1/f2 સમીકરણ 3 જે એક કેન્દ્ર લંબાઈ વાળા સમતુલ્ય લેન્સ માટે નું સમીકરણ છે. અથવા તો એમ પણ કહેવાય સંપર્કમાં હોય એવા બે લેન્સની કુલ કેન્દ્ર લંબાઈનું સમીકરણ છે. આનો અર્થ એવો થયો કે તમે આ બે કેન્દ્ર લંબાઈ વાળા લેન્સ મૂક્યા એની જગ્યાએ કોઈ આવો લેન્સ મૂક્યો હોત f આ સમીકરણનું સાદુરૂપ આપો અને જે f મળે એટલી કેન્દ્ર લંબાઈ વાળો એક લેન્સ મૂક્યો હોત તો આ જેટલા અંતરે વસ્તુ છે એટલા જ અંતરે તમે વસ્તુ મૂકે તો પ્રતિબિંબ પણ આટલા જ અંતરે મળે. અંતિમ પ્રતિબિંબ સમજાણો. આને કહેવાય સમતુલ્ય. કમ્પ્લીટ. આ ક્લિયર થઈ ગયું. હવે પાવર કહેતો તો જો પાવર સાબિત કરવાનું કીધું પાવર કુલ પાવરનું સૂત્ર મેળવો તો અહીંયા સુધી તો ગણતરી આવે છે. હવે પાવરનું સૂત્ર આપણને ખબર જ છે 1/f બરાબર p 1/f1 બરાબર p1 1/f2 બરાબર p2 જે સમતુલ્ય પાવરનું સૂત્ર છે. ખબર પડી? કાંઈ નથી ભાઈ. મોસ્ટ આઈએમપી થિયરી છે. ઘણી વખત બોર્ડની અંદર પૂછાયેલી થિયરી છે. એટલે ખાસ થિયરી સાબિત કરતા આવડવું જોઈએ. તમે પહેલા લેન્સની વાત કરતા ખો બીજા લેન્સની કુલ જોઈ છે બેયનો સરવાળો કરો જવાબ મળે. વાત પૂરી થઈ ગઈ. એકદમ સરળ પ્રશ્ન છે. ત્યાર પછી બીજી બાબત. આ તો બે લેન્સ હતા. હવે આટલું ક્લિયર થઈ ગયું હશે એટલે હું બીજી વાર સમજાવતો નથી. આ વાત કરી આપણે બે લેન્સની. આવી જ રીતે એક કરતાં વધારે લેન્સ હોય તો આપણે લખી જો f1 f2 f3 up to fn કેન્દ્ર લંબાઈ વાળા લેન્સો સંપર્કમાં હોય તો સૂત્ર શું થઈ જાય? તો સૂત્ર આવું થાય 1/f ટોટલ કેન્દ્ર લંબાઈ 1/f બરાબર બધાયનો ઉલટો સરવાળો 1/f1 1/f2 પ્લસ અપ ટુ 1/fn. અહીંયા બે હતા તો બે નો ઉલટો સરવાળો મળ્યો. ત્રણ હોય તો ત્રણ જેટલા હોય એટલાનો ઉલટો સરવાળો. અને તેવી જ રીતે પાવર પણ શું થાય? p બરાબર 1/f બરાબર p 1/f1 બરાબર p1 1/f2 બરાબર p2 પ્લસ અપ ટુ પ્લસ pn બરાબર. તો કુલ પાવર અને કુલ કેન્દ્ર લંબાઈના સૂત્ર મળી ગયા. ખાસ આને આપણે સમીકરણ આપી દઈએ 4. સમીકરણ 4 માં ખાસ આ નોંધવા જેવી બાબત છે. સમીકરણ 4 માં સરવાળો છે તે બૈજિક સરવાળો છે. ખાસ યાદ રાખજો. બૈજિક સરવાળો એટલે બૈજિક એટલે અમુક પદ પ્લસ પણ હોય અમુક પદ માઇનસ પણ હોય. એવું કેમ થાય? તો આપણે પાવરની થિયરીમાં ભણી ગયા હતા કે ભાઈ પાવર કયા લેન્સનો પાવર ધન હોય અને કયા લેન્સનો પાવર ઋણ હોય. તો જેની કેન્દ્ર p = 1/f જેની કેન્દ્ર લંબાઈ ધન એનો પાવર ધન, જેની કેન્દ્ર લંબાઈ ઋણ એનો પાવર ઋણ. કેન્દ્ર લંબાઈ કેની ધન લઈ છે? બહિર્ગોળ લેન્સની. તો
તો બહિર્ગોળ લેન્સ માટેનો પાવર ધન. એટલે આમાં જેટલા પ્લસ વાળા પદ આવતા હોય એ બધાય બહિર્ગોળ લેન્સ માટેના હોય, અને જેટલા પદ આની અંદર ઋણ આવતા હશે એ બધાય અંતર્ગોળ લેન્સ માટેના હોય. એટલા માટે બૈજિક સરવાળો ખાસ યાદ રાખશું. બરાબર. બીજો પ્રશ્ન એ થાય કે સાહેબ આવા લેન્સનું સંયોજન શું કામ કરવામાં આવે? તો ખાસ એનો હેતુ એ છે, સંયોજન કરવાનો હેતુ ઈચ્છિત મૂલ્યની મોટવણી પ્રાપ્ત કરવા માટે. મોટવણીનો ખરો અર્થ શું થાય મેં તમને સમજાવ્યું હતું. મોટવણી એટલે ખાલી સૂત્ર નથી h ડેશના છેદમાં h બરાબર v ના છેદમાં u. મોટવણીનો અર્થ એવો થાય કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ છે. આપણે શું ઈચ્છતા હોય, કોઈ પણ સાધનની મદદથી કે કોઈ પણ લેન્સ કે અરીસાની મદદથી આપણે પ્રતિબિંબ મેળવી, આપણે શું આશા રાખી કે પ્રતિબિંબ જેટલું મોટું દેખાય અને સ્પષ્ટ દેખાય એના માટે જ આપણે લેન્સ કે અરીસાનો ઉપયોગ કરતા હોય. બરાબર. તો મોટવણી જેમ વધુ મળે એનો અર્થ એવો થાય કે પ્રતિબિંબ વધુ ને વધુ મોટું મળે છે. સમજાણો અર્થ? એટલે ઈચ્છિત મૂલ્યની મોટવણી તથા પ્રતિબિંબની તીક્ષ્ણતા મેળવવા માટે એકદમ ધારદાર પ્રતિબિંબ મળે એટલા માટે થઈને આવા લેન્સનું સંયોજન કરવામાં આવે. ક્યાં ઉપયોગી છે આના ઉપયોગો? ક્યાં આવા લેન્સના સંયોજનો ક્યાં ક્યાં ઉપયોગી છે? એક તો કેમેરામાં, ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ વગેરે વગેરે. હવે સાહેબ આ કેવી રીતે ખબર પડે આ બધા એમાં ઉપયોગો થાય છે? તો છેલ્લે આપણે આ બેની થિયરી ભણવાની જ છે, ત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારે પણ આવશે કે આવા લેન્સોના સંયોજન ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપની અંદર પણ કરવામાં આવે છે. તો આ હતો આપણો ખાસ મહત્વનો બોર્ડની અંદર 3 થી 4 વાર પૂછાયેલો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, 2 અથવા 3 ગુણ માટે. બરાબર છે. એકદમ સરળ ટૂંકમાં સમજાઈ દો. પહેલા લેન્સની વાત કરો. પહેલા લેન્સ માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમીકરણ 1. બીજા લેન્સ માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર સમીકરણ 2. 1 અને 2 નો સરવાળો જવાબ આવે. ક્લિયર થઈ ગઈ આટલી બાબત? ચાલો. ત્યાર પછી તમને એમ પણ પૂછી લે આ પ્રશ્નમાં કે સંપર્કમાં રહેલા બે લેન્સની કુલ સમતુલ્ય અથવા અસરકારક અથવા પરિણામી મોટવણીનું સૂત્ર મેળવો. તો એની તારવણી આપણે કરવા જવાની જરૂર નથી, ડાયરેક્ટ જ લખી નાખશું. બરાબર છે. આના પછી અહીં આવા લેન્સના સંયોજન માટે કુલ મોટવણીનું સૂત્ર આવું થશે. યાદ રાખશું, બધી મોટવણીનો ગુણાકાર. જેટલા લેન્સ હોય એ દરેક લેન્સની પર્ટિક્યુલર વ્યક્તિગત મોટવણીનો ગુણાકાર એટલે કુલ મોટવણી. બરાબર છે. ખાસ યાદ રાખીશું. એટલે જો કેન્દ્ર લંબાઈ હોય, સંયોજન હોય તો ઉલટો સરવાળો, પાવર હોય તો સીધો સરવાળો, મોટવણી હોય તો દરેકનો ગુણાકાર. બરાબર છે. ક્લિયર થઈ ગઈ આટલી બાબત? ચાલો. આના માટે ખાસ એક જી નીટ ગુજકેટ માટેનો એક ખાસ એમસીક્યુ. આ લેન્સ હતા એકબીજાના સંપર્કમાં. બરાબર છે. પણ આ લેન્સ વચ્ચે થોડુંક અંતર હોય. દાખલા તરીકે આવી રીતે બે લેન્સ રાખેલા હોય, બે લેન્સ વચ્ચે ડી જેટલું અંતર છે, સ્મોલ ડી જેટલું અંતર, અને તમને એમ કે કુલ કેન્દ્ર લંબાઈ કેટલી થાય. જો એકબીજાના સંપર્કમાં હોય તો જ આ સૂત્ર આવે પાવરનું. આ મોટવણીનું સૂત્ર કોઈ પણ ગોઠવણી હોય, કોઈ પણ ગોઠવણી મતલબ પાસે રાખેલા હોય તોય ભલે, થોડાક છૂટા રાખેલા હોય તોય ભલે, મોટવણીનું સૂત્ર તાજ આવશે. આ સૂત્ર ક્યારે લાગુ પડે? આવી ગોઠવણી એકબીજાના સીધા જ સંપર્કમાં હોય તો જ આ સૂત્ર લાગુ પડશે. પરંતુ આવી રીતે લેન્સ આપેલા હોય, બે વચ્ચે ડી જેટલું અંતર હોય તો એના માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 માઇનસ, ખાસ યાદ રાખશું, ડી ના છેદમાં f1 ઇન્ટુ f2. ખાસ યાદ રાખશું, એમસીક્યુ સોલ્વ કરવા માટે બહુ ઉપયોગી છે. બરાબર. ડી પણ ખાસ ધ્યાન એ રાખવાનું, આ ડી એટલે અંતર જ છે, એફ પણ અંતર જ છે, લંબાઈ, કેન્દ્ર લંબાઈ. આ બધાનો એકમ સરખો હોવો જોઈએ. બરાબર. આની તારવણી આપણે કરશું નહીં, ખાસ યાદ રાખશું. તો આના ઉપરથી પાવરનું સૂત્ર પણ થઈ જાય 1/f બરાબર P, 1/f1 બરાબર P1, 1/f2 બરાબર P2 માઇનસ આ ડી છે એમ
1/f1 બરાબર p1, 1/f2 બરાબર p2. તો આ સૂત્ર ક્યારે લાગુ પડશે? જ્યારે બે લેન્સ સંપર્કમાં તો છે પરંતુ થોડાક અંતરે છે, બરાબર, ત્યારે કેન્દ્ર લંબાઈ અને પરિણામી પાવરના સૂત્ર આ થશે, બરાબર. આ મોટવણીનું સૂત્ર તો બેયમાં સાચું જ છે, કોઈ પણ ગોઠવણી હોય. ક્લિયર થઈ જાય? તો આ ખાસ તમારી બુકમાં નોંધી લેજો.